નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તદેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ. આજ તારીખ થઈ 15/8/2025, એટલે કે મિત્રો સ્વાતંત્ર્ય દિવસે નિમિત્તે પેન્શનને બાકી ડીએએસ અંગે મળી લીલી ઝંડી. સાંજે આવ્યા ખુશખબર શું છે મિત્રો? ડી હાઈક તમે જાણો છો મિત્રો, ડીએડીએસ કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખવામાં આવ્યું હતું. તે અંતર્ગત પંકજ ચૌધરી દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મોંઘવારી ભથ્થું. કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ, મોંઘવારી રાહત ડીઆર આ 3 હપ્તા બંધ કરી દીધા હતા. તાજેતરમાં લોકસભાના 18 મહિના બાકી એડીએસ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો કેન્દ્ર સરકાર દ્વારા સંસદનો આનો સાચો જવાબ આપ્યો છે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી લેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તા રોકી દીધા હતા. તો તાજેતરમાં સાંસદ આનંદ ભદૌરિયાએ લોકસભામાં 18 મહિનાનું ડી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો સરકાર દ્વારા એક રહેલી સંસદના આનો સાચો જવાબ આપ્યો છે મિત્રો. તો કોવિડ-19 મહામારી દરમિયાન સરકારે 1 જાન્યુઆરી 2020થી 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી 18 મહિનાનું જે ડીઆર રોકી રાખવામાં આવ્યું હતું. મોંઘવારીના કારણે બંધ કરી દીધું હતું. તો મોંઘવારી બંધ કરી હપ્તાની ચૂકવણી બંધ કરી દીધી હતી. અને એક અહેવાલ મુજબ સરકારે સંસદમાં જણાવ્યું હતું કે દેશની નબળી આર્થિક સ્થિતિ અને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી ખર્ચ ઘટાડીને નાણાકીય જે જોર પર ભાર દબાણની સ્થિતિ જાળવી શકાય મિત્રો. તો સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો. જ્યારે સરકારે પૂછવામાં આવ્યું હતું કે બાકી મોંઘવારી ભથ્થું અને ડીઆર ક્યારે ચૂકવવામાં આવશે, તો આ અંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન થયેલા આર્થિક નુકસાન અને કલ્યાણકારી યોજનાઓ પર વધારવાનો ખર્ચની પછી પણ ચાલુ રહી. આવી સ્થિતિમાં હાલમાં આ બાકી હપ્તાઓ ચૂકવવાનું કે શક્ય નથી. એકંદરે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોને 18 મહિનાનું ડીએ અને ડીઆર બાકી ચૂકવવાનું સ્પષ્ટપણે ટાળ્યું છે મિત્રો. તેવું કહેવામાં આવ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે 18 મહિના માટે ડીએ-ડીઆર બંધ કરીને 34,402 કરોડ રૂપિયા બચાવ્યા હતા. તો મિત્રો જાણો શું મોંઘવારી ભથ્થું શું છે? તો મોંઘવારી ભથ્થું એ ડીએ અને સરકારી કર્મચારીઓના પગારમાં આપવામાં આવતો વધારાનો એક ભાગ છે, જે તેમને વધતી જતી મોંઘવારીથી બચાવવા માટે આપવામાં આવે છે. તે સરકાર દ્વારા મોંઘવારીનો પ્રભાવ ઘટાડવા માટે આપવામાં આવે છે, જેથી ખર્ચ કરવાની ક્ષમતા અકબંધ રહે. અને બીજી તરફ મોંઘવારી રાહત એટલે કે ડીઆર પેન્શનોને આપવામાં આવે છે. તો ડીએને જેમ જ આ પણ ફુગાવાની અસર ઘટાડવાનો એક માર્ગ છે. આ બંને એટલું લોકોની ખરીદ શક્તિ જાળવવાનું છે. તો મિત્રો હવે તો કોરોના સમય પૂર્ણ થઈ ગયો છે, દેશની આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ છે. તો હવે મિત્રો આપણે સરકાર પાસે આશા રાખીએ છીએ કે કોરોના સમયગાળા દરમિયાન જે સરકારે રોકી દીધું 18 મહિનાનું ડીએ રોકી રાખ્યું હતું અને 34,402 કરોડ બચાવ્યા હતા. તો મિત્રો તેમને જે એકસાથે ન આપી શકે તો હપ્તા વાઇઝ એમને જલ્દી કરે, કેમ કે કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખવાની ડીએ હવે પેન્શન સરકારી કર્મચારીઓ માટે હવે દેશની આર્થિક સુધરી ગઈ છે. તો હવે તેમને જલ્દીથી તેમને આપવામાં આવે મિત્રો. તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.